નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાગત સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે અધ્યાય 17મો. 17મા અધ્યાયનું સવિસ્તર વર્ણન નીચે મુજબ આપણે જોઈએ તો કે આ અધ્યાયમાં રાજા મણિગ્રીવ પોતાના રાજ્યમાં પાછા ફરીને કેવી રીતે ધાર્મિક પરિવર્તન લાવે છે અને આખા રાજ્યમાં પુરુષોત્તમ માસનો ઉત્સવ કેવી રીતે તે ઉજવાય છે તેનું આપણે સુંદર વર્ણન જોઈશું. તો પ્રથમ આપણે જોઈએ તો પુરુષોત્તમ માસનું મહાત્મ્ય 17મો અધ્યાય રાજા મણિગ્રીવનું નગરમાં આગમન અને રાજ્યમાં વ્રતનો પ્રચાર. રાજા મણિગ્રીવનું મહેલમાં પુનરાગમન. 16મા અધ્યાયમાં આપણે જોયું કે મહર્ષિ શિલાદના આશ્રમમાંથી દિવ્ય જ્ઞાન મેળવ્યા પછી રાજા મણિગ્રીવનો હૃદય પલટો થયો. ઋષિના આશીર્વાદ લઈ રાજા પોતાના ઘોડા ઉપર સવાર થઈ કાંચનપુર નગરી તરફ પાછા ફર્યા. આ તરફ રાજાના સૈનિકો અને પ્રજાજનો રાજા જંગલમાં ખોવાઈ જવાથી અત્યંત તેઓ ચિંતિત હતા. જ્યારે તેમણે રાજાને સકુશળ પાછા ફરતા જોયા ત્યારે આખી નગરીમાં આનંદનો એવો માહોલ છવાઈ ગયો. પરંતુ પ્રજાએ જોયું કે પાછા ફરેલા રાજાના ચહેરા પર પહેલા જેવો અહંકાર કે વિલાસીપણો ભાવ નહોતો, પરંતુ એક અદ્ભુત શાંતિ અને દિવ્ય તેજ તેના ઉપર મુખ ઉપર ઝળહળતું હતું. રાણી અને મંત્રીઓ સમક્ષ મહાત્મ્યનું વર્ણન આપણે જોઈએ કે મહેલમાં પહોંચીને રાજા મણિગ્રીવે તાત્કાલિક પોતાની રાણી, રાજગુરુ અને મુખ્યમંત્રીઓની એક મોટી સભા બોલાવી. રાજાને જંગલમાં બનેલી આખી ઘટના તરસથી પોતાની વ્યાકુળતા અને મહર્ષિ શિલાદે તેમને કેવી રીતે નવું જીવન આપ્યું તે બધું જ તે સવિસ્તરથી રાજાએ બધાને જણાવ્યું. રાજાએ ગદગદ કંઠે કહ્યું, હે પ્રિયા, હે મંત્રીઓ, આજ સુધી આપણે જે વૈભવ અને ભોગ વિલાસનો સમય ગુમાવ્યો છે તે બધો આપણો વ્યર્થ છે. સાચો ધર્મ તો પરમાત્માની શરણાગતિમાં જ છે. મહર્ષિ શિલાદે મને વર્ષના તમામ મહિનાઓમાં સર્વશ્રેષ્ઠ એવા પુરુષોત્તમ મહિનાના માસમાં તેને વિશે મને જણાવ્યું. હવે નજીકના સમયમાં જ પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે, તેથી મેં મનમાં એવો દ્રઢ સંકલ્પ કર્યો કે હું પોતે આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને નિયમો સાથે આ વ્રત પાડીશ. ત્યારે આખા રાજ્યમાં તેમણે ઢંઢેરો અને વ્રતનો પ્રારંભ કર્યો. કે જોઈએ કે રાજા મણિગ્રીવે કેવલ પોતે જ વ્રત ન કર્યું, પરંતુ એક રાજા તરીકે પોતાની પ્રજાના આધ્યાત્મિક કલ્યાણ માટે આખા રાજ્યમાં એવો ઢંઢેરો પીટાવ્યો કે રાજ્યનો પ્રત્યેક નાગરિક આ પવિત્ર મહિના દરમિયાન સાત્વિક આહાર રાખે અને ડુંગળી, લસણ કે માંસાહારનો સંપૂર્ણ ત્યાગ કરે, એવું તેમણે ઢંઢેરો પીટાવ્યો. કોઈ પણ વ્યક્તિ નગરમાં અસત્ય એટલે કે ખોટું ન બોલે, કોઈની નિંદા ન કરે અને અંદરો અંદર કલેશ, કંકાસ જગ્યા ન કરે. નગરમાં ઠેર ઠેર ભગવાન એવા રાધા કૃષ્ણના ભજન કીર્તન થાય અને ગરીબોને અન્ન તેમજ વસ્ત્રોનું દાન આપવામાં આવે, એવો નિર્ણય કર્યો. જયારે પુરુષોત્તમ માસ શરૂ થયો ત્યારે રાજા અને રાણીએ રાજમહેલમાં સોનાના કળશ પર ભગવાન પુરુષોત્તમ રાયની સ્થાપના કરી અને રાજા રોજ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરતા, આખો દિવસ પ્રભુનું ચિંતન કરતા અને સાંજે તે દીપદાન કરીને કેવળ એટલે કે એકટાણું સાત્વિક આહાર જ લેતા. રાજાને જોઈ આખી પ્રજા પણ ભક્તિમાં રંગમાં રંગાઈ ગઈ. કાંચનપુર નગરી જાણે પૃથ્વી પરનું વૈકુંઠ બની ગયું હોય તેવો ભાસ થવા લાગ્યો. ત્યારે નિષ્કામ ભક્તિનું દિવ્ય વાતાવરણ આપણે જોઈએ કે ભગવાન નારાયણે અધ્યાયના અંતમાં નારદજીને કહ્યું કે હે દેવર્ષિ રાજા મણિગ્રીવના આ પવિત્ર પ્રયાસથી તેમના રાજ્યના અસંખ્ય લોકો જેઓ પહેલા પાપ કર્મમાં ડૂબેલા હતા તેઓ પણ પવિત્ર બની ગયા. પુરુષોત્તમ માસની કથા ગલીએ ગલીએ વંચાવા લાગી. રાજાની આ નિષ્કામ ભક્તિ જોઈ ગોલોકમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ તે અત્યંત પ્રસન્ન થયા. ત્યારે અધ્યાય 17 નો આપણે બોધ જોઈએ કે રાજા ધર્મી તો પ્રજા ધર્મી. એક સાચો નેતા કે રાજા તે જ છે જે પોતાની સત્તાનો ઉપયોગ પ્રજાને સદમાર્ગે અને ભક્તિના માર્ગે વાળવા માટે પ્રેરે. બીજું કે સંગતનો પ્રભાવ કે મહર્ષિ શિલાદની એક ક્ષણની સંગતથી રાજા બદલાયા અને રાજાના બદલાવથી આખું રાજ્ય
પવિત્ર થઈ ગયું. હવે આપણે આગળના 18મા અધ્યાયમાં રાજા મણિગ્રીવના આ વ્રતનું કેવું દિવ્ય પરિણામ આવે છે અને કથા આગળ નવો કેવો વળાંક લે છે તેની વિગતવાર ચર્ચા જોશું. તો આ અધ્યાયમાં બસ આટલું જ. શ્રી પદ્મપુરાણ અંતર્ગત પવિત્ર પુરુષોત્તમ માસ મહાત્મ્યનો રાજા મણિગ્રીવ વ્રત પ્રચાર નામનો સપ્તદશમ એટલે કે 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ભગવાન પુરુષોત્તમ રાયની